सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। वसुदेव वसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। શ્રીમદ ભગવદ ગીતા અને એ શ્રીમદ ભગવદ ગીતાનું રહસ્ય આપણે બે ત્રણ વર્ગથી સમજી રહ્યા છીએ અને પહેલા અધ્યાયની શરૂઆત થઈ છે અને એ અધ્યાયની અંદર પહેલો શ્લોક છે ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે समवेत्तायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किम कुर्वर्त संजय। શ્રીમદ ભગવદ ગીતામાં પહેલો શ્લોક ધૃતરાષ્ટ્રના મોઢે બોલાવડાવ્યો. કેમ એવું કર્યું? વેદવ્યાસજીએ આમ તો ઘણો બધો વાર્તાલાપ થતો હતો, પરંતુ આ ધૃતરાષ્ટ્રના આ શ્લોક પરથી જ ગીતાની શરૂઆત વેદવ્યાસજીએ કરાવડાવી. કારણ ધૃતરાષ્ટ્ર મોહાંધ હતો. શ્રીમદ ભગવદ ગીતા એ મોહમાં અંધ લોકો માટે છે એવું દર્શાવવા માટે થઈને ધૃતરાષ્ટ્રથી શરૂઆત કરે છે. મને તો પહેલો અધ્યાય પણ વિસ્તારથી લેવાનું મન થાય, પરંતુ હવે આ લોકડાઉન પૂરું થવા આવ્યું છે અને ધીરે ધીરે આમાં મુખ્ય ઉપદેશ, કારણ કે ઘણા બધા દૂર જગ્યાએથી છે, ફોરેન કન્ટ્રીઝમાંથી પણ છે અને આખા ભારત દેશમાંથી પણ છે, તો એમને મુખ્ય વસ્તુ જીવનમાં મળી જાય એટલા માટે થઈને આ બીજો અધ્યાય પણ 72 શ્લોકનો છે. બહુ લાંબો છે, 72 કે 71 શ્લોક છે, એક્ઝેક્ટ યાદ નથી, પરંતુ એ પણ લાંબો છે અને છતાં પણ એની અંદર ઘણું બધું વિસ્તારથી કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ ત્રણેય યોગ વિસ્તારથી સમજાવ્યું છે અને એટલા માટે બીજા અધ્યાયને ડાયરેક્ટ લીધો છે. પરંતુ થોડુંક બેકગ્રાઉન્ડ તૈયાર કરવા માટે થઈને હું આજે પહેલા અધ્યાયનો પહેલો શ્લોક બોલ્યો. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર. કુરુક્ષેત્ર એ ધર્મક્ષેત્ર છે. આ લડાઈ કુરુક્ષેત્રમાં થાય છે એવું નથી. આ લડાઈ અહીંયા થઈ રહી છે. ધર્મક્ષેત્ર છે, ત્યાં આગળ પાંડવો અને કૌરવો છે. અહીંયા આગળ અસુરી વૃત્તિ અને દૈવી વૃત્તિ છે. અસુરી વૃત્તિ એ કૌરવો છે અને દૈવી વૃત્તિ એ પાંડવો છે. અહીંયા આગળ શ્રેય અને પ્રિય ચાલી રહ્યું છે. ગઈકાલે વાત કરી એવી રીતે કે કલ્યાણકારક વિચાર પણ આવે અને ભોગના વિચાર પણ આવે. એ બંને વચ્ચે યુદ્ધ થાય કે યાર 4:45 વાગ્યા, યાર બહાર જવાનું છે, આળસ આવે છે, ખાવા પીવાનું, પાર્ટી છે, સ્વજનો સાથે મળવાનું છે, તો એક બાજુ એ વિચાર આવે ને બીજી બાજુ આવે ગીતાનો વર્ગ છે. ઓનલાઈનમાં તો આટલી સુવિધા છે કે ગમે ત્યાં જાઓ, અડધો કલાક કોઈ સગાવાલાને ત્યાં ગયા હો, બહારગામ ગયા હો, ગાડીમાં બેઠા હો, ગમે ત્યાં હો, તમે આ અડધો કલાક માટે મોબાઈલ ચાલુ કરી શકો. આ છે સત્સંગની શરૂઆત. આ સાચો સત્સંગ નથી. આપણે કહીએ ને ઘણીવાર એ ફોર એપલ, એ એટલે એપલ ન હોય. એપલ એ અલગ વસ્તુ છે ને એ અલગ વસ્તુ છે, પરંતુ શરૂઆતમાં આવી રીતે જ હોય. એટલે આ લોકડાઉનમાં જે ઓનલાઈન વર્ગ છે એ શરૂઆત છે. કોઈ પણ દિવસ શાસ્ત્ર ઓનલાઈન ભણી શકાય નહીં, પરંતુ આપણા વી આર હેલ્પલેસ કે ન મામા કરતા કાણો મામો સા.
શાસ્ત્રને ખરેખર સમજવું હોય ને જીવનમાં ઉતારવાની કોશિશ કરવી હોય તો 1 to 1 હોવું જોઈએ. આમને સામને બેસીને પ્રશ્નોત્તરીના રૂપમાં હોવું જોઈએ કે પ્રશ્ન પૂછે જવાબ આપવાનો, પ્રશ્ન પૂછે જવાબ આપવાનો. લેક્ચર છે જ નહીં. આ ભગવદ્ ગીતા પણ જો શરૂઆતથી જ ધૃતરાષ્ટ્ર વાચ, પછી સંજય વાચ, પછી અર્જુન વાચ, પછી ભગવાન વાચ, આવી રીતે પ્રશ્નોત્તરી છે. હા, કોઈ પ્રશ્નનો જવાબ લાંબો હોય, કોઈ પ્રશ્નનો જવાબ ટૂંકો, પણ પ્રશ્નોત્તરીથી જ શાસ્ત્રનું અધ્યયન થાય. અને પ્રશ્નોત્તરી ઓનલાઈન ન થઈ શકે, અને માટે જ આપણે ધીરે ધીરે લોકડાઉનને રિલીઝ કરતા જઈશું અને એક દિવસ નવા વર્ગો આપણે ચાલુ કરતા જઈશું, પર્સનલાઇઝ. આ અઠવાડિયે પણ એક નવો વર્ગ આપણે શનિવારે ચાલુ કરીએ છીએ, એનું એનાઉન્સમેન્ટ થશે. તો આ ધર્મક્ષેત્ર છે, એમાં લડાઈ થઈ રહી છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ. મામક યુદ્ધની ઈચ્છાથી કોણ ભેગા થયા છે? મારા અને પાંડુના પુત્રો. મામકા પાંડવાસ છે એવા કિમ કુર્વર્ત સંજય. આ મારું અને તારું આ જીવનમાં, તમારા અને મારા જીવનમાં જતું જ નથી. આપણા જીવનમાંથી આ જતું જ નથી, અને માટે જેના જીવનમાંથી મારું અને તારું ન ગયું હોય એ બધા જ ગીતાના અધિકારી છે. હવે સમજી લેજો ગીતાના અધિકારી કોણ છે. ગીતાને મૂળમાંથી સમજવા માટે થઈને આ રહસ્ય સમજવાનું છે કે યુદ્ધ શાસ્ત્ર નથી, મોહ નિવૃત્તિ શાસ્ત્ર છે. અર્જુને પહેલા અધ્યાયમાં રણ મેદાનનું વર્ણન છે, અને કોણ અહીંયા પાંડવો અને અહીંયા કૌરવોમાં કોણ ભેગા થયા છે, અને દુર્યોધન જાય છે, અને દુર્યોધનને ખુશ કરવા માટે ભીષ્મ પિતામહ શંખ વગાડે છે. એની સાથે કૌરવોમાંથી શંખ વાગવા લાગે છે, સામે કનૈયો પણ શંખ વગાડે છે, અને એની સાથે પાંડવો પણ શંખ વગાડે છે. આમ શંખના ધ્વનિથી બધા ધ્રુજી જાય છે. શંખનો ધ્વનિ સમાપ્ત થાય છે એટલે અર્જુન ભગવાનને કહે છે કે મને રથ આગળ લઈ જાઓ બે સેનાની વચ્ચે. અને ગઈકાલે કીધું એવી રીતે કે અર્જુન બે સેનાની વચ્ચે રથ આવે છે અને પોતાના સ્વજનોને જોવે છે. કૌરવોમાં પણ પોતાના સ્વજન, પાંડવોમાં પણ પોતાના સ્વજન, ભાઈઓ, કાકા, ગુરુ, દાદા વગેરેને જુએ છે. અને એ જોતાની સાથે જ એના હાજા ગગડી જાય છે, હાથમાંથી ધનુષ્ય પડી જાય છે, અને એ પરસ્યો રેબઝેબ થઈ જાય, ધ્રુજારી છૂટી જાય છે. આવું વર્ણન પહેલા અધ્યાયમાં છે. અને અર્જુન કર્મની અને કર્મફળની પરીક્ષા કરવાનું ચાલુ કરે છે. કૃષ્ણ ભગવાનને હું આ યુદ્ધરૂપી કર્મ કરીશ તો એનું શું ફળ મળશે એની પરીક્ષા કરે છે. અને બીજું શ્રેય અને પ્રેયની પરીક્ષા કરે છે. કલ્યાણકારક શું છે અને કલ્યાણકારક શું નથી, આ બેની પરીક્ષા કરવા લાગે છે. અને આ પરીક્ષાના અંતે અર્જુન સાધન ચતુષ્ટય સંપન્ન બની જાય છે. સાધન ચતુષ્ટય સંપન્ન બન્યા વગર જ્ઞાન ઉતરે નહીં. ભલે ઓછા વત્તે અંશે, પરંતુ આ વસ્તુ તમારી ને મારી અંદર હોવી જ જોઈએ. તો શું છે આ સાધન ચતુષ્ટય સંપન્ન? સાધન ચતુષ્ટય એટલે ચાર સાધનો આપણા બધાની પાસે હોવા જોઈએ. જ્ઞાન રૂપી રથ પર ચડવા માટે, ભક્તિ રૂપી રથ પર ચડવા માટે પહેલું સાધન વિવેક. અર્જુન વિવેક કરે છે, આ સારું કે આ સારું, આ ખોટું કે આ ખોટું, આ સાચું કે આ સાચું, એવી રીતે વિવેક કરે છે. પછી એ વિવેકના અંતે વૈરાગ્યને પ્રાપ્ત થાય છે. નકાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ કિમ ન રાજ્યેન ગોવિંદમ કિમ સુખે જીવિતેન વા. હું રાજ્યને લઈને શું કરીશ, વિજયને મેળવીને શું કરીશ, અને આ બધું મળ્યા પછી પણ હું સુખેથી કેવી રીતે જીવી શકીશ? મને નહીં જોઈએ કઈ. ઓહો, હું બહુ મોટું પાપ કરવા જઈ રહ્યો છું, આ સ્વજનોને મારવા રૂપી. આવું
ધર્મનો આંચળો, કર્તવ્ય ચ્યુતિની ઉપર ધર્મનો આંચળો ઓઢે છે. વૈરાગ્ય જ કહેવાય, પરંતુ એ સાચો વૈરાગ્ય છે કે નહીં એ બીજા અધ્યાયમાં ખબર પડશે. એટલે વૈરાગ્યને પ્રાપ્ત, વૈરાગ્ય એટલે હવે મને રાજ્ય નથી જોઈતું, હવે મને કોઈ સ્વજનની આસક્તિ નથી, મારે સંન્યાસ લઈ લેવો છે, મારે વનમાં ચાલ્યા જવું છે, મને કંઈ નહીં મળશે તો હું ભિક્ષા મેળવીને પણ અન્ન ખાઈશ, આવું બધું વર્ણન કરે છે. એટલે વૈરાગ્ય પ્રાપ્ત થયો. ત્રીજું સાધન છે, પહેલું વિવેક, બીજું વૈરાગ્ય, ત્રીજું સાધન છે સટ સંપત્તિ. 6 પ્રકારની સંપત્તિ હોવી જોઈએ, ત્રીજું સાધન છે. એમાં આવે છે સમ, એટલે મનનો નિગ્રહ. મનને બધેથી ખેંચી લીધું અર્જુને, નહીં જોઈએ બધું, મન પર કાબુ થઈ ગયો, નહીં એકદમ સ્પષ્ટ થઈ ગયો, મારે યુદ્ધ નથી કરવું. મનો નિગ્રહ, મન પર કાબુ મેળવી લીધો. પહેલા મન બહુ થતું તો લડી લઉં, મારી લઉં, બધું લૂંટી લઉં, મારા હકનું લઈ લઉં, આવું બધું મન બહુ અશાંત હતું. પણ પછી મન પર એને કાબુ કર્યો કે નહીં, આ આવવાનું કંઈ નહીં જોઈએ. દમ, ઇન્દ્રિયો પર કાબુ, મને કોઈ ભોગ નથી જોઈતા, કોઈ રાજ્ય નથી જોઈતું, કોઈને, આ બધા ઇન્દ્રિયોના સુખ છે. ખાઓ પીઓ, મજા કરો, રાજ્ય સત્તા ભેરો, સુખ સુવિધાઓ ભોગવો, આ બધું આમાંનું કંઈ નથી જોઈતું. ઉપર હતી, બસ હવે મારે લડવું નથી, કંઈ નથી કરવું, એમ કરીને બેસી ગયો. ત્રીજું સમ દમ ઉપરતિ તિતિક્ષા. અર્જુન એ પહેલા અધ્યાયમાં કહે છે મને મારી નાખશે ને તોય હું મરવા તૈયાર છું, પરંતુ સ્વજનોને મારવા માટે હું જરાય તૈયાર નથી. સહન કરવા, બધું સહન કરી લઈશ, ભલે મને ડરપોક કહેશે, કંઈ પણ કહેશે, સહન કરી લઈશ. સહન, તિતિક્ષા એકદમ શ્રેષ્ઠ થઈ ગઈ. શ્રદ્ધા, ભગવાન મને તમારા પર શ્રદ્ધા છે એટલે હું તમારી સાથે વાત કરું. જેની સાથે તેના પર શ્રદ્ધા હોય ને એની સાથે જ વાત કરે. અર્જુનને ભગવાન પર પૂર્ણ શ્રદ્ધા હતી એટલે જ એના હૃદયના બધા ભાવ કે તમને પણ શ્રદ્ધા જેના પર હોય ને એને પોતાના મનનું દુઃખ જઈને કહેશો. બેનપણી હોય, બેન હોય, પતિ હોય, સાસુ હોય, સસરા હોય, કોઈ પણ એને બધું દુઃખ જઈને કહો. શ્રદ્ધા હોય તો અહીંયા આગળ અર્જુન એના ભાઈઓને નહીં, કોઈને નહીં, અને ભગવાનને સીધી વાત કરે છે, શ્રદ્ધા છે. અને સમાધાન, સમાધાન થઈ ગયું કે બસ જીવનનું મને તાત્પર્ય ખબર પડી ગઈ છે, આ ભોગોમાં કે ધનમાં કોઈ આનંદ નથી, આવું સમાધાન થઈ ગયું. હવે આવું આપણને થાય છે કે નહીં, આ ત્રીજું સાધન છે. અને ચોથું સાધન હતું મુમુક્ષા. હવે મને મોક્ષ સિવાય કંઈ નહીં જોઈએ એવું કહીને બેસી ગયો. મને હવે ભગવાન જ્ઞાન આપો, મારે સંન્યાસ લઈને જ્ઞાન જ મેળવવું છે. આમાં આ ચારેય સાધનમાં ખોટ હતી પણ હતા ખરા. તમારા ને મારી અંદર પણ આ 4 સાધન હોવા જોઈએ, ભલે થોડા ઓછા વધતા અંશે હશે ચાલશે, પણ હોવા જોઈએ. સાધન ચતુષ્ટય સંપન્ન બની અને મુખ્ય એને વૈરાગ્ય આવ્યો. વૈરાગ્ય કેવી રીતે આવ્યો તો કે કર્તવ્યની પરીક્ષા કરી. કર્તવ્યની પરીક્ષા કેમ કરવાની તો કે દોષ દર્શન થાય અને વૈરાગ્ય આવે એટલા માટે. પરંતુ વૈરાગ્ય આવવાથી કર્તવ્ય ચ્યુતિ થાય તો વૈરાગ્ય સાચો નથી. અર્જુનને કર્તવ્ય ચ્યુતિ થઈ ગઈ. કર્તવ્ય છોડવાનો નથી, પરંતુ કર્તવ્યની અંદર રહેલો રાગ એ છોડવાનો છે. કારણ શું કે રાગ જ સંસારમાં બાંધે છે. તમે કે હું કામ છોડી દેશો, ભગવા પહેરી લેશો તો એનાથી પરમાત્મા પ્રાપ્ત થશે નહીં. પરંતુ કર્તવ્ય તો કરવાનું છે, પરંતુ કર્તવ્યની અંદર રાગ છે. આ કરું, આ ન કરું, આ કરું તો મને આ ફળ મળે, આમણે મારું માન સન્માન કરવું જોઈએ, આવું બધું કર્તવ્યની અંદર ચીટકેલું હોય છે. મારી રસોઈના તો વખાણ જ કર્યા નહીં. આજે કેટલી મહેનત થઈ, 2 કલાક થયા રસોઈ કરતા અને કોઈએ વખાણે કર્યા નહીં. આ કર્મમાં રાગ છે ને કર્મ ફળમાં રાગ છે. કર્તવ્ય કરવાનું પરંતુ રાગ રાખ્યો તો દુખી થવાના. માટે સાચું કર્મ એટલે કે સાચો વૈરાગ્ય એ છે કે કર્તવ્ય કરતા રહી અને
એમાં રાગ ન રાખશો તો અંતઃકરણ શુદ્ધ થશે, બાકી તો રાગયુક્ત કર્તવ્ય કર્મ અંતઃકરણને અશુદ્ધ જ કરે છે. જગતમાં કોઈ કર્મ એવું છે કે જેમાં દોષ ન હોય? તમે કહો આ છોડી દઉં, આ છોડી દઉં, નવું પકડું, આ છોડ દઉં. આપણે આવું જ કર્યું જિંદગીભર. છોડવા આ કરો, આ પછી એમાંય દોષ દેખાય, છોડવા આ કરો. વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ બધામાં આપણે એ જ જોઈશું. તો તમારા અનુભવથી જ કહું કે કોઈ પણ જગતમાં એવું કર્મ જોયું છે કે જેમાં દોષ ન હોય? હોય જ. જેમ અગ્નિની સાથે ધુમાડો જોડાયેલો હોય જ. જો ધુમાડા રૂપી દોષ ન દેખાય તો સમજવું કે આપણી બુદ્ધિ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરથી ઢંકાયેલી છે. જેવી રીતે અગ્નિની સાથે ધુમાડો હોય ને હોય, પરંતુ આપણને દેખાય નહીં ધુમાડો, એનો મતલબ એમ થયો કે આપણી દ્રષ્ટિ બરાબર નથી. એવી રીતે જ કર્મની સાથે દોષ જોડાયેલો જ હોય, પરંતુ આપણને નહીં આ કામ તો બહુ સારું, આ ધન કમાવાનું તો બહુ સારું, મને કંઈ એમાં દોષ દેખાતો જ નથી, હું ખાઉં પીઉં મજા કરું એમાં મને કોઈ દોષ દેખાતો જ નથી. એવું જો થાય તો આપણી બુદ્ધિમાં કામ, ક્રોધ, લોભ દેખાતો હોય ને, એને ધન કમાવામાં દોષ દેખાય જ નહીં, પાપ કર્મમાં દોષ દેખાય જ નહીં. લોભ છે, અરે પણ આ ખોટું કામ નહીં, આમાં શું ખોટું? બધા જ કરે છે આવું કઈ, અને આપણે આપણા કર્મને પ્રેરિત કરે. નહીં આવું તો બધા જ, થોડું ઘણું તો ખોટું બધા જ બોલતા હોય, થોડું ઘણું તો ચોરી બધા જ કરતા હોય, થોડું ઘણું તો આવું કરતા જ હોય, થોડી ઘણી નિંદા તો બધા જ કરતા હોય. આવી રીતે કર્મી અને આપણા કર્મને આપણે જસ્ટિફાઈ કરતા હોય છે. દરેક કર્મમાં દોષ જોડાયેલો છે, દર્શન કરવાની જરૂર છે. અને દોષ વગરનું કોઈ કર્મ નથી. તો શું કર્મ છોડી દેવા? ના. આપણે અત્યારે જે મળે છે એ શેને લીધે મળે છે? આપણા પૂર્વ જન્મનું કર્મ. બરાબર છે? આ હવે જોજો, આપણે ક્યાં અટવાઈ જઈએ છીએ. આપણે હવે બીજા અધ્યાયમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. એની પહેલા અર્જુન જે રીતે અટવાઈ ગયેલો છે ને, એ રીતે આપણે અટવાયેલા છે. એના પર આપણે વિચાર કરી રહ્યા છીએ. પહેલા કર્તવ્ય કર્મ કરો એટલે દોષ દેખાય, દોષ દેખાય એટલે વૈરાગ્ય આવે. તો પછી પ્રશ્ન થાય કે તો પછી વૈરાગ્ય આવે તો કર્મ કરવા જ નહીં, કર્મ ચૂકી કરી લેવી? ના, કર્મની સાથે દોષ તો જોડાયેલા જ છે. કોઈ પણ કર્મ કરો એટલે બંધનમાં પડવાના જ છો. તો શું કરવું? તો રાગ વગરનું કર્મ કરો. આખી વિચારસરણી બરાબર સમજો. રાગ વગરનું કર્મ કરવાનું. તો કર્મમાં દોષ જોડાયેલા છે. તો ઘણીવાર એવું હોય ને કે અમુક શાકભાજીમાં દોષ હોય, કારેલામાં બધા અણી વાળી છાલ હોય, તો એની છાલને કાઢી અને પછી કારેલા, અથવા તો જે રીતે પણ દરેક વસ્તુમાં અમુક દોષ હોય તો એને કાઢીને પછી આપણે કામમાં લેતા હોઈએ છીએ. બસ એવી રીતે જ કર્મમાં પણ આ રાગ છે ને, એ દોષ છે, એ દોષને કાઢી અને પછી કર્મ કરવા લાગવાનું. કારણ કે કર્મમાં દોષ તો રહેવાનો છે, પરંતુ રાગ નહીં હશે ને તો દોષ તમને બંધનકારક નહીં રહેશે. હવે આ કર્મ કરવાનું કે ને, એટલે આપણને એમ લાગે કે વાત સાચી છે કે આપણે આખો દિવસ કર્મ જ કરવું જોઈએ. જ્ઞાન શું કરવા મેળવવાનું, ભક્તિ શું કરવા કરવાની? આપણે અત્યારે જે મળે છે એ શેને લીધે મળે છે? પૂર્વ જન્મના કર્મને લીધે. ગત જન્મ કે એના પહેલાના જન્મોમાં આપણે જે કર્મો કરેલા એના ફળ સ્વરૂપે અત્યારે આપણને આ શરીર મળ્યું છે. અને શરીરની સાથે સ્વજનો, ભોગ, ધન વગેરે મળે છે. પૂર્વ કરેલા કર્મનું ફળ છે. આ બધાને સ્વીકાર્ય છે. હવે આ વાત લૌકિક રીતે બરાબર છે, પરંતુ આ જ વાતને આપણે આધ્યાત્મમાં પણ જોડી દઈએ છીએ. માટે ભ્રાંતિ ઘૂસી જાય છે કે ભવિષ્યમાં પણ પ્રાપ્ત જે કરવાનું છે એના માટે કર્મ કરવા જ પડશે. ભવિષ્યમાં પરમાત્મા પ્રાપ્ત કરવા છે એના માટે કર્મ કરવું જ પડશે. એટલે પરમાત્મા પ્રાપ્તિ પણ કર્મથી થશે એવી ભ્રાંતિ ઘૂસી જાય છે. કારણ કે આપણે આ જગતમાં નાનપણથી અત્યાર સુધી એવું જ જોયું છે કે કામ કરો તો ફળ મળે, કામ કરો તો કંઈક મળે. તો પરમાત્મા પ્રાપ્તિ માટે પણ કર્મ કરો તો પરમાત્મા પ્રાપ્તિ થાય.
વ્યવહારિક દ્રષ્ટિએ આ વિચારણા ખોટી નથી, પણ આમાં ખામી છે. કર્મ બંધનનું કારણ બની જાય છે. માટે જ લોકો વિચારે છે કે મહેનત કરો તો જ પાસ થવાય, પૈસા મળે. આ અધૂરી વિચારણા છે, ખોટી વિચારણા નથી, અધૂરી વિચારણા છે. ઈશ્વર કૃપા પણ જોઈએ, કર્મ માટે પણ. હજી હું જ્ઞાન પર નથી આવ્યો. કર્મ કરો તો ફળ મળે, આ અધૂરી વિચારણા છે. કર્મ કરો, ઈશ્વરની કૃપા થાય તો ફળ મળે. તમારા બધાના અનુભવ છે કે કેટલાય કર્મો કર્યા છે, પણ ઘણા બધા કર્મોના ફળ નથી મળતા. કેટલાય સારા કર્મ કર્યા હોય તો દરેક વખતે માન સન્માન મળે એવું જરૂરી નથી. તો અધૂરી વિચારણા છે ને કે ભાઈ કામ કર તો ફળ મળશે, કામ કર તો ફળ નહીં. કામ કરી ભગવાનને સમર્પિત કરો તો જ ફળ મળે. એટલે ભગવાનની કૃપા હોય તો જ ફળ મળે. તમે એમ કહો કે મેં કર્મ કર્યું અને મને ફળ મળ્યું, મારા કર્મનું ફળ છે, આ ખોટી છે. હું લૌકિક વિચારણાની પણ ભૂલ સમજાવું છું, પછી આધ્યાત્મિક. પહેલા લૌકિક એટલે કે આ જગતની વિચારસરણી છે ને બધાની, એમાં પણ ભૂલ છે. ભગવાનની કૃપા વગર કર્મ ફળ મળતું નથી. આ મગજમાં ફિક્સ કરી લેજો, આપ અને આપના પરિવાર. કર્મ કરો, દોષ છે, રાગ કાઢી નાખો. અને ભલે દોષયુક્ત કર્મ હોય, ગઈકાલે સમજાવ્યું કે સ્વધર્મ અને પરધર્મ, બરાબર છે. પરધર્મ તો કરવું નહીં, સ્વધર્મમાં દોષ દેખાય તો એ કરવું. પરંતુ પેલો રાગ છે ને, એની સાથે ચોટેલો કચરો, એને કાઢીને કરવું. તો અહીંયા ઘડી એ વાત આવી કે કર્મ કરો, પછી ઈશ્વરને અર્પણ કરો અને રાહ જુઓ કે ઈશ્વરની કૃપા થશે ત્યારે ફળ મળશે. બેચેન નહીં બની જાઓ. સત્સંગ પણ કરો છો તો બેચેન નહીં બની જાઓ. સત્સંગ રૂપી કર્મ ફળ કર્યું, ભગવાનને પ્રાર્થના કરો કે હે ભગવાન, મને આ સત્સંગ મારા જીવનમાં ઉતરી જાય. બસ પ્રાર્થના જ કરવી પડશે, નહીતર યાદ કેમ રહેશે? આજે સત્સંગ કર્યો, કાલે ભૂલી જાઓ છો. એટલે તો નોટ્સ મોકલવી પડે છે. અને નોટ્સ પણ કેટલા વાંચે છે મને ખબર નથી, પણ ભગવાન પૂરેપૂરી કોશિશ કરે છે તમને સત્સંગ જીવનમાં યાદ રહે અને આચરણમાં ઉતરે, એના માટેની પૂરેપૂરી કોશિશ કરે છે. બધા બહેનો મળીને કે રેકોર્ડિંગ મોકલે છે, નોટ્સ મોકલે છે, બધી કોશિશ થઈ રહી છે ભગવાન દ્વારા. કોઈ આ કરનાર પણ એવું જ વિચારે કે હું તો નિમિત્ત માત્ર છું, હું પણ અહીંયા સત્સંગ કરું છું કે કરાવું છું. આમ તો કરાવતો નથી, હું કરું છું મારા માટે થઈને જ હું બોલું છું, કારણ મારી સામે કોઈ છે જ નહીં. તો હું મારી જાતને જ સંભળાવું છું. એટલા માટે અહીંયા સત્સંગ સાંભળનારમાં એક આશાબેન છે, પરંતુ હું તો મારી જાતને જ જોઉં છું. કારણ કે હું એને જોઈ રાખું તો તમને બધા લાગે કે સર બીજે જુએ છે. એટલે હું તો મારી જાતને જ જોઉં છું અને મારી જાતને જ સત્સંગ કરાવું છું. માટે કર્મ જે થઈ રહ્યું છે એ ભગવાનની કૃપાથી થઈ રહ્યું છે. માટે લૌકિક જીવનમાં પણ એટલે કે આ સંસારમાં પણ કર્મ કરીને ફળ મળે તો વચ્ચે ઘુસાડી દીધો, ઈશ્વરની કૃપા હતી તો મને કર્મ ફળ મળ્યું. ભગવાન ખુશ થશે અને તમને આગળ લઈ જશે. માટે બોટમ લાઈન આ સંસારમાં પણ સાચી વિચારણા શું છે? કર્મ કરો, એમાં ઈચ્છા નહીં રાખવાની. કર્તવ્ય એટલે કર્મ એટલે કર્તવ્ય કર્મ, ઈચ્છા વગર કરો. ભગવાનની કૃપા થશે, ભગવાન પ્રસન્ન થશે અને ફળ તમને મળશે. તો બે લાભ છે. ઈચ્છા વગરના એટલે કે રાગ વગર કે ઈચ્છા વગર કર્તવ્ય કર્મ કરશો તો બે લાભ છે એક સાથે. વાણિયાના દીકરા છે, હું વાણિયાનો દીકરો છું, તમે બધા પણ વાણિયા બની જજો. એક કર્મના બે ફાયદા લેવાના. ઈચ્છા વગરનું, રાગ વગરનું કર્તવ્ય કર્મ કરવાથી ઈશ્વર પ્રસન્ન થાય, એની કૃપા થાય. એટલે કર્મનું ફળ તો મળે પણ સાથે અંતઃકરણ શુદ્ધિ પણ થાય. એટલે તમે પ્રસન્ન રહો. ધારો કે ₹1,00,000 મળ્યો તો એનો અર્થ એમ નથી કે ₹1,00,000 મળવાથી તમને ખુશી જ થાય. નહીં, કજિયા કંકાસે થાય, ભય પણ આવે, ક્રોધ પણ આવે, કંઈ પણ આવી શકે, ઈર્ષા પણ થાય, દ્વેષ પણ થાય, અભિમાન પણ થાય, આવું ઘણું બધું થાય.
પૈસા આવવાથી ખુશી જ મળે એવું જરૂરી નથી, પરંતુ આ પક્તિ પ્રમાણે કર્મ કર્યું હશે, પૈસા કમાવાનું પણ કે રસોઈ કરવાનું પણ, તો બે લાભ થશે. એક તો ફળ પણ મળશે, એટલે કે પૈસા પણ મળશે અથવા ભોજન રૂપી ફળ પણ મળશે, અને અંતઃકરણ શુદ્ધ થશે એટલે પ્રસન્ન રહેશો તમે. બસ આ છે પહેલા અધ્યાયની વિચારણા અહીંયા સુધી થઈ. હવે એના રહસ્ય સમજવાની કોશિશ કરીએ કે અર્જુનની આવી શોકથી વ્યાકુળ દશા થવામાં મુખ્ય કારણ શું છે. શોકાતુર થઈ ગયો. અંતે પહેલા અધ્યાયના અંતે જબરજસ્ત એની ખતરનાક પરિસ્થિતિ થઈ ગઈ હતી, કારણ એનો રથ વચ્ચે એને લાવ્યા અને સ્વજનાશક્તિ થઈ ગઈ, મોહ થઈ ગયો. મોહથી માણસની પરિસ્થિતિ શું થાય છે, તો કે મોહયુક્ત માણસ થઈ ગયો. આપણે બધા પણ કોઈક ને કોઈક મોહમાં ફસાયેલા છીએ. પુત્ર, પુત્રી, પતિ, પત્ની, ઘર, ધન, કોઈ પણ મોહમાં ફસાયેલા છીએ જ. તો મોહયુક્ત માણસની પરિસ્થિતિ શું થાય, તો કે કર્તવ્યચ્યુત થઈ અને મરી જવા પણ તૈયાર થાય. દુર્યોધન મોહયુક્ત થઈને મરવા માટે પણ તૈયાર હતો. ધૃતરાષ્ટ્ર મોહયુક્ત થઈને ગમે તેવું પાપ કરવા તૈયાર હતો. એટલે અર્જુન પણ કે હું મરી જઈશ તો ચાલશે, પરંતુ મારે સ્વજનને મારવા નથી. મોહયુક્ત વ્યક્તિ કર્તવ્યચ્યુત થઈ જાય, પોતાનું કર્તવ્ય બરાબર કરી શકે નહીં. ધ્યાન રાખજો, મોહ જ્યાં જ્યાં થયેલો છે તમને, ત્યાં તમે કર્તવ્ય બરાબર નહીં જ કરતા હશો અને ગમે તે કરવા તૈયાર થઈ જશો. પછી અર્જુનનો મોહ તેને કેવી રીતે નચાવે છે, તો કે પહેલા રાજ્યનો મોહ હતો એટલે લડવા તૈયાર થયો, અને પછી સ્વજનના મોહ થયો એટલે યુદ્ધથી ભાગી જવા તૈયાર થયો. એટલે પહેલા લડવું છે, પછી હવે ભાગી જવું છે. આ મોહ તમને ને મને નચાવે છે. માટે મોહમાંથી બહાર નીકળજો. એ જ સંદેશ આ પહેલા અધ્યાયનો છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. જેને પણ પ્રશ્નો હોય એ પેપર પર લખી રાખે. સોમવાર, મંગળવાર, બુધવાર રોજે રોજના પ્રશ્નો પેપર પર લખી રાખવાના, અને શનિવારે મારા ઘરે આપણે પ્રશ્નોત્તરીનો વર્ગ રાખીએ છીએ, અને ઘણા બધા અમારા જૂના શનિવારના વર્ગના લોકોના આગ્રહથી પણ સનાતન ધર્મનો વર્ગ શનિવારથી મારા ઘરે ચાલુ કરીએ છીએ. એટલે બેઉ લાભ મળશે. સનાતન ધર્મનું જ્ઞાન મળશે અને પ્રશ્નોત્તરી પણ થશે, જે આખા અઠવાડિયા દરમિયાન જે પણ પ્રકારના પ્રશ્નો હોય એની મેસેજ પણ મોકલવામાં આવશે. હરિ ઓમ.